બનાસકાંઠામાં ખુલ્લા ચેલેન્જ સાથે ડ્રો યોજાશે। આ સમાચાર સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું અશોકભાઈ માળી। જય બાબારી, જય દ્વારકાધીશ। રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। બનાસકાંઠામાં ડ્રોના નામે લોકો છેતરાયા હતા અને સંચાલકો સામે ફરિયાદ હોવા છતાં પણ ડ્રો સંચાલકો બેખોફ બન્યા છે। મોરસલ ગામમાં ડ્રો યોજાશે ના ચેલેન્જ સાથે અશોક માળી મેદાનમાં ઉતર્યા અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી વિરુદ્ધ પોલીસ કેસ હોવા છતાં પોલીસને ફેંકી રહ્યો છે ખુલ્લો પડકાર। કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો વાયરલ કરી અશોક માળી પોલીસને આપી રહ્યો છે ખુલ્લું ચેલેન્જ। અશોક માળી સામે 2 ફરિયાદ હોવા છતાં તેને નથી પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર। તમામ ડ્રો ગેરકાયદેસર હોવા છતાં અશોક માળી ખુલ્લેઆમ વેચી રહ્યો છે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટો। આવતીકાલે અશોક માળી પોતાના ગામમાં મોરથલમાં ડ્રો કરવાની કરી રહ્યો છે સોશિયલ મીડિયા પર જાહેરાત। લોકોને કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદ હોવા છતાં પણ લોકોને ફરીથી ઠગી રહ્યો છે। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા। કહેવા માટે વિનંતી કરું છું, અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા 1, 2, 5 કૂપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો એવી વિનંતી। જય દ્વારકાધીશ, જય બાબારી।